પાર્વતી માત કી જય। શ્રાવણ માસના પ્રથમ શુક્રવારના આ વ્રત શરૂ કરાય છે। જો પ્રથમ શુક્રવાર નહીં શકે તો બીજા શુક્રવારે શરૂ કરી શકાય છે। પ્રાતઃકાળે ઉઠીને સ્નાન વિધિથી પરિવાર માની તસવીર સામે 5 દિવેટનો ઘીનો દીવો કરવો, અબીલ ગુલાલ પુષ્પોની પૂજા કરવી, સ્તુતિ પ્રાર્થના કરવી, કથા સાંભળવી। આ વ્રત કરનાર સ્ત્રી પીળા વસ્ત્રો, પીળા અલંકારો કે પીળા રંગની વસ્તુઓનો ત્યાગ કરવો, અંતે લાલ વસ્ત્રો પહેરવા, પીળા મંડપ નીચે સૂવું નહીં અને ચોખાનું પાણી ઓગાળવું નહીં। કથા પૂરી થયા પછી 5 દિવેટનો દીવાની આરતી ઉતારી ખોડનો શીરો કે સાકરનો પ્રસાદ વહેંચવો અને પોતાના સંતાનની રક્ષા માટે માતાજીની પ્રાર્થના કરવી। વ્રત દિવસે એકટાણું કરવું, જૂઠું ન બોલવું, કોઈની નિંદા ન કરવી, આખો દિવસ માના જ જાપ। જીવંતિકામાનું વ્રત કરવા સંતાન પર માની અમી દ્રષ્ટિ રહે છે અને તેઓ દીર્ઘાયુ થાય છે। પ્રાચીન કાળમાં શિલમદ્રા નગરીમાં સુશીલકુમારના નામે એક રાજા રાજ કરતો હતો। તેની રાણીનું નામ સુલક્ષણા હતી। રાજા રાણી ઘણા દાની અને ધર્મિષ્ઠા હતા, પણ તે શેર માટેની ખોટ હોવાના લીધે એમને મન સંસારના બધા સુખ ઝેર જેવા થઈ ગયા હતા। એક દિવસ રાણીએ એક યુક્તિ કરવા નક્કી કર્યું। દાણીને બોલાવીને ઘણું જ ધન આપીને ખુશ કરી પછી તેને તુરંત જન્મેલું બાળક લઈ આવવાનું કહ્યું। ધનની લોભી દાણીએ એક બ્રાહ્મણના ઘરમાં તાજું જન્મેલું બાળક ઉઠાવી લાવીને રાણીને આપી દીધું। પછી આખા નગરમાં ઢંઢેરો પીટાવ્યો કે રાણીને સુલક્ષણાએ પુત્રનો જન્મ આપ્યો છે। આખા નગરમાં આનંદ છવાઈ થઈ। ઘેર ઘેર દીપ માળા પ્રગટ આખું નગર ઉત્સાહ ઉજવી રહ્યું છે। ત્યારે બાળકની સાચી આ બ્રાહ્મણ વિલાપ કરે છે, પુત્ર ગુમ થવાના રડે છે, ટળ વળે છે। ત્યારબાદ બ્રાહ્મણીએ જીવંતિકામાનું વ્રત શરૂ કર્યું। તેથી મા જીવંતિકામાં બ્રાહ્મણીના બાળક રાજકુમારની રક્ષા કરવા માંડી। રાણીએ તેનું નામ શિલેલેશ પાડ્યું હતું। શિલેલેશન મોટા થવા લાગ્યા। એ યુવાન થયો ત્યારે રાજા સુશીલકુમાર અને પેલો બ્રાહ્મણ મરણ પામ્યો અને શિલશેલ ગાદીએ બેઠો। પ્રજા તેની કુશળતાથી ઘણી ખુશ થઈ। થોડા સમય પછી એ પિતાજીનું શ્રાદ્ધ કરવા માટે ગયાજી જવા નીકળ્યો। રસ્તામાં એક શહેર આવ્યું। એને એક વણિકના ઘેરે ઉતારો રાખ્યો। એ દિવસે વણિકના ઘેર પુત્રનો જન્મ થયેલો એને છઠ્ઠી હતી। ઘરના બધા ઊંઘી ગયા હતા ત્યારે મા જીવંતિકામાં શિલશેનનું રક્ષણ કરતા બારણાઈ પાસે ઊભા હતા। એ વખતે વિધાતા વણિક પુત્રના લેખ લખવા આવ્યા। મા જીવંતિકામાએ વિધાતાને પૂછ્યું કે શું લખશો? ત્યારે વિધાતાએ કહ્યું કે જવાબ આપ્યો કે આ બાળક કાલે મરી જશે। આ સાંભળીને જીવંતિકામાએ કહ્યું કે જ્યાં મારી પગલાં પડે ત્યાં અમંગળ કદાપી ન થઈ શકે। બાળકનું 100 વર્ષનું આયુષ્ય લખજો। વિધાતાએ મા જીવંતિકામાને આજ્ઞા માથે ચડાવી। બીજા દિવસે વણિયાના પોતાના બાળકને જીવતો જોયો તો તે ગદગદ થઈ ગયો, કારણ કે એના ત્યાં જન્મેલા બાળકો 7મા દિવસે જોતા જ ન હતા। એને ખાતરી થઈ ગઈ કે આ બધો મુસાફરનો જ પ્રતાપ છે। શિલશેન બીજા દિવસે જવા તૈયાર થયો ત્યારે વણિકે ખૂબ જ આગ્રહ કરીને ફરીવાર આવવા કહ્યું। શિલશેને હા પાડી। ત્યાં એ ઘણા દિવસો ગયાજી પહોંચ્યો ત્યારે નદીમાં 2 હાથ બહાર આવ્યા। આ જોઈને શિલશેન અચરજન પાર ન રહ્યો। એને પીડ હાથમાં મૂકી દીધો। ત્યાંથી ફરતો શિલશેન બરાબર 1 વર્ષ પહેલાં જ વણિયાને ઘેર આવ્યો અને રાતવાસો રહ્યો। દિવસે વણિયાના ત્યાં ફરી બાળકનો જન્મ થયો। 6 દિવસ થયા હતા। રાત પડતા જ વિધાતા છઠ્ઠીના લેખ લખવા આવ્યા તો જીવંતિકામાં તેને રોકીને 100 વર્ષનું આયુષ્ય લખવા કહ્યું। વિધાતાએ આજ્ઞા માન્ય રાખીને લેખ લખીને પાછી ફરી ત્યારે જીવંતિકા માતાએ પૂછ્યું, મા તમે આજ રાજકુમારનું રક્ષણ શા માટે કરો છો? હવે આ જ ક્ષણે શિલશેનની આંખ ખુલી ગઈ અને આ બાળકની માતા મારું વ્રત કરે છે, પીળા વસ્ત્ર શુક્રવારે પહેરતી નથી, પીળા મોઢવા નીચે જતી નથી, ત્યારે ચોખાનું પણ ઓગાળતી નથી, આથી મારે તેનું રક્ષણ કરવું પડે છે। આ સાંભળી શિલશેન વિચારમાં પડી ગયો કે એની માતા તો કોઈ વ્રત કરતી હોય એવું એને યાદ ન હતું, છતાં એણે માતાને પૂછી ખાતરી કરવા નક્કી કર્યું।
ઘણા દિવસે એ પોતાના રાજ્યમાં પહોંચ્યો. મહેલે જઈને માને પૂછ્યું, મા, તમે કયું વ્રત કરો છો? તો હું તો કોઈ વ્રત કરતી નથી, રાણી સુલક્ષણા બોલી. આથી શિલશેને શંકા પડી કે આ મારી મા નથી, મારી સાચીમાં કોઈ બીજું છે. પોતાની માને શોધી કાઢવા માટે એણે શ્રાવણ માસના પ્રથમ શુક્રવારે આખેરી નગરીમાં જમણવાર આમંત્રણ આપ્યું. સાથે સખ્ત સૂચના આપી કે દરેકે પીળા વસ્ત્ર પહેરીને બધાને જમવા આવવું. ત્યારે શિલશેને ચતુરાઈને આજ્ઞા કરી કે નગરમાં તપાસ કરો કે કોઈ રહી ગયું છે. થોડીવાર અનુચરોએ આવીને કહ્યું કે એક બ્રાહ્મણી પીળા વસ્ત્ર પહેરીને આવવાની ના પાડે છે. આજે એને પીળા વસ્ત્ર નહીં પહેરવાનું વ્રત છે. આ સાંભળી રાજકુમાર ગદગદ થઈ ગયો અને તરત જ લાલ રંગના વસ્ત્રો મોકલાવ્યા અને પહેરીને બ્રાહ્મણી આવી શિલશેના સામે આવતા જ એના સ્તનમાંથી દૂધની ધાર છૂટી અને શિલશેનના મોંમાં પડી. આ દ્રશ્ય જોતા જ નગરજનો એકી અવાજે બોલી ઉઠ્યા, આ જ રાજકુમાર શિલશેનની માતા. ત્યારબાદ શિલશેને રાણીને સુલક્ષણા બધી જ વાત પૂછી તો રાણી રડતા રડતા બધી વાત જણાવી. શિલશેને પોતાની સગી જનેતાને ભેટી પડ્યો અને એને પોતાની સાથે જ મહેલમાં રાખી. શિલશેન વર્ષો સુધી સુખપૂર્વક રાજ કર્યું. મા જીવંતિકામાનું વ્રત જેવું બ્રાહ્મણીને ફળ્યું તેવું વ્રત કરનાર સર્વને ફળજો. બોલો જીવંતિકા માતની જય.